અલી મમ્મી અલી મારી બેનપણી મેનારવાની તું મારી હા હું થાય તે ના તમારી માં ગદ્દી જાણવું હોય તાનું હમી સાથે જ પટકાવ છો એ બા હૃદય બહાર આવી ગયું મારું તો તમારા ધણીને આટલી ઉતાવળમાં જોખવા નીકળ્યો તો હું અલી પણ મને શું ખબર હોય કે તું આ રીતે અચાનક આવી જાય એવું તાણ હું વળી હા હરી છે અઘરારી હવે એ બધું શું પેલી હેઠલી ના કોઈ સમાચાર હોભરે એ હે હું થયું લી અલી તને હું કહું દિવાલ પાછળ મારા બાપની વહુ કોઈ ઉભો જ નહીં રહ્યો ને હોભરવા માટે હા હું વહુ બે જણીઓ કોઈ લરીશું તાણ એ હે ના ખરેખર બર્યું એ સોસાયટી સોરી ના હોત ને તો હારું હતું આવું બધું હોય તો જોવા જ નહીં મળતું કે એ જ તો લેટારી માં મારા કેટલા દૂરથી તૈન સોસાયટી દૂરથી મારા તમને આ બધું કેવા ઉપર હશે મારા જેવી બેનપણી તો દીવો લઈને હોધવા જો ને તો એના મળે એ ખબર છે તમને હા હો તું હાચી ચુગલી ખોર મારી જીગરી બેનપણી તું હાચી બાકી આવું બધું કેવા તો કોણ આવા તારના જમાનામાં એમ નહીં તે પછી હું થયું તો કે અલી હા ત્યાં હેટલીની હા હું ગદ્દી રોજ નવું શીખ્યો દન ઉઠન લરવાનું થાય એટલી જોર એટલે કુવામ પરવા દોરું દન ઉઠન લરવાનું થાય એટલે ઘરમાં ડોટ મેલું ને કુવામ પરવા દોરું તે કાલે તો પછી ભાઈ ના બનવાનું બની ગયું મારી નોખ્યો હું થયું લી હવે થયું એવું કે કાલ હવાના પોળમાં બરોબરના 6 વાગે ભેંસનું વાયદું નાખવા માટે આ બે જણીઓ ગદ્દીઓ બાથા લરી અને હેટલીની હા હું ઘરમાં મારી ડોટ કુવામ પરવા માટે અને કુવામાં જઈને માર્યો ભૂસકો મારી જઈ મુઓ ખાઈ બધેલો પાડો આવું ચો કરવાનું આવતું તું ને હું તંબુરો મરી જઈ કુવામાં પોણી જ નતું ના ગદ્દી એટલી કરમની કાઠી ને કે ગોડના ભાગે સીધી પડી તે ગોડના બે ઢેકા ભાગી ગયા છે તારા ધણીનો રંડાપો આવે તે ગદ્દી મર્યો તો ના એમ ને ના તાને અને ઉપરથી ગદ્દી ઉભો હે ને થોય ગોડની તો ચટણી બની જીતી તે ફોર ક્લિપ બોલાવી અને ગરદને પટ્ટો બાંધીને ફોર ક્લિપ થી ઊંચી કઈને બહાર કાઢીને હવે એ આવું એ તો એ ગદ્દી હતી ના ટેકવાથી હાથ ધોઈ નાખ્યા હું કરવા તાનું અત્યારે હું ખબર લઈને આવી ઓમ ઊંધી ઊંઘારી છે આ વણ જોઉં તો દુઃખ કરવા ઉભો કરવા પડે કે હા ત્યાં ઊંધું જ ઊંઘવું પડે સીધી તો કઈ રીતે ઊંઘ ટેકા વગર બેલેન્સ જ ના આવે